સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લાના ધણેધર તાલુકાના ટડાવ ગામના ખેડૂતોમાં જમીન સંપાદનના વળતરને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોથા નેસરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલના નિર્માણ માટે પોતાની ખેતીની જમીન ગુમાવનાર આશરે 60 જેટલા ખેડૂતોને આજે પણ વળતર મળ્યું નથી। જ્યારે કેનાલનું નિર્માણ થયાને 12 થી 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વાવથરા જિલ્લાના મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી ડીમા બ્રાન્ચ હેઠળ ચોથા નેસરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ કેનાલ માટે સંપાદિત થયેલી જમીન બદલ આસપાસના ગામોના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે, પરંતુ ટડાવ ગામના 60થી વધુ ખેડૂતો હજી સુધી પોતાના હકના વળતરથી વંચિત રહ્યા છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા અનેક વખત સંબંધિત વિભાગો, નર્મદા નિગમ અને વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે વર્ષો વીતી જવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વિકાસના નામે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી, પરંતુ તેના બદલામાં મળવાપાત્ર વળતર હજુ સુધી ચૂકવાયું નથી। વારંવાર મળતી ખાતરીઓ છતાં કોઈ હકારાત્મક કાર્યવાહી ન થતા હવે ખેડૂતોનો ધીરજનો બાંધ તૂટી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં વળતર ચૂકવવાની કાર્યવાહી શરૂ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન અને સત્યાગ્રહનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। નર્મદા નિગમની કચેરીથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે સવાલ એ ઊભો થયો છે કે જ્યારે અન્ય ગામોના ખેડૂતોને વળતર મળી ચૂક્યું છે, ત્યારે ટડાવ ગામના ખેડૂતોને હજી સુધી ન્યાય કેમ મળ્યો નથી? શું તંત્ર ખેડૂતોના આંદોલનની રાહ જોઈ રહ્યું છે? ખેડૂતોની આ લાંબા સમયથી ચાલતી માગણી અંગે વહીવટીતંત્ર ક્યારે યોગ્ય નિર્ણય લેશે, તેના પર સૌની નજર છે। અમારા ટડાવ ગામની અંદર સીમમાંથી પસાર થતી ચોથા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ, એના વળતરનો પ્રશ્ન ખેડૂતોને છે। જમીન સંપાદન થઈ ગઈ છે। આજુબાજુના ગામડામાં ચોથા નેસડાની સીમમાં જે કેનાલ નીકળી હતી એમને પણ નાણાં ચૂકવાઈ ગયા છે। હમણાં ફાગડી ઢેરાણાની સીમમાં પણ નાણાં ચૂકવાઈ ગયા છે। ફક્ત ને ફક્ત ટડાવ સીમ તળની અંદર જે ચોથા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ નીકળી છે એમના 60 થી 65 ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું નથી। ખેડૂતો હવે ક્રોધિત છે। એમને એમ છે કે બધાને પૈસા નાણાં મળી ગયા, અમને કેમ વળતર મળ્યું નથી? તો હવે ચિંતિત છે। તો અમારા નર્મદા નિગમના અધિકારીઓને લાગતા વળગતા જે પણ હોય, નર્મદા નિગમ હોય, સરકારશ્રીને મારી વિનંતી છે કે અમારા ખેડૂતોને, ટડાવ ગામના ખેડૂતોને જલ્દી ને જલ્દી સત્વરે એમને નાણાં વળતર આપે। અને જો નાણાં વળતર નહીં આપવામાં તો ખેડૂતો હવે દુઃખી થાય છે અને ખેડૂતો હવે આંદોલન કરવાની પણ તૈયારી છે। ગાંધીજી જે માર્ગે સત્યાગ્રહ કરવા માટે પણ એ લોકો નર્મદા નિગમની ઓફિસે અથવા કલેક્ટર કચેરીએ પણ આંદોલન કરવાની તૈયારીમાં છે। તો દરેક લાગતા વખતા ખેડૂતોને આવું ન કરવું પડે તો સરકારશ્રીએ ત્વરિત એમને સત્વરે આ ચૂકવણું કરે એવી અમારી ગામ લોકોની માંગ છે। કે 15 વર્ષ 16 વર્ષ થઈ ગયા કેનાલ એડિયાને, મારું વળતર હજી આપ્યું નથી સરકારે। મારા ખેતરમાં જમીન નાખી છે કે વળતર આપી દઈશું, હજી સુધી કોઈ વળતર મળ્યું નથી। એટલે અમે કહેવા માંગે સરકારને કે અમારે જલ્દી બને જેમ વળતર આપે। બીજા ખેડૂતોને વળતર બધી કેનાલોને બધાને મળી ગયો છે। એક જ અમારા 60 ખેડૂત છે, 61 ખેડૂત છે, એને વળતર પાછું મળ્યું નથી। બીજે આજુબાજુ બધે મળી ગયું છે। કેમ નથી મળ્યું, શું કારણ? એ તો સરકારને ખબર। અમે તો રજૂઆત કરી છે પણ અમને કે મળી જશે એવી વાતો કરે છે। જાઓ ઓફિસે જાઓ, અમે અરજીઓ પણ 3 આપેલી છે। કેટલા સમયથી તમે રજૂઆત કરો? અમે તો કમસે કમ 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકાર સામે, પણ કોઈ અમને હાલના જવાબ આપતા નથી। એમ તમારી શું માંગ? અમારી કે જલ્દી પૈસા મળે, અમને ખેડૂતોને પૈસા મળે। અમારી જમીન આપી છે, કાયદેસર અમારે લેવાના છે, અમને મળે એવી અમે રજૂઆત કરીએ છીએ। છેલ્લા 16 વર્ષથી ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરનો અમારે જે વળતર ચૂકવવાનું એ સરકાર તરફથી કોઈ અમને મળતું નથી, બરાબર। અને ઓફિસે જઈએ તો એવું કહે છે કે મળી જશે, 4 મહિના, 6 મહિના, 8 મહિના થશે, બરાબર। અને છેલ્લા 3 વર્ષથી અમારી એવી રજૂઆતો છે, છતાંય અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી। અને આ બાજુ જે ફાંગડીની સીમ છે એમનું વિતરણ થઈ ગયેલ છે। ચોથા નેસડા એ સીમનું વિતરણ થઈ, ટડાવના 62 ખેડૂતોનું વિતરણ બાકી છે એમના ભાઈ, વળતર ચૂકવતા નથી કઈ। એટલે કે અત્યારે તો તમારે વધારે અરજીઓ છે ને ઉલ્યો છે ને પેલીઓ છે ને કરે રાખે, અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી એમના તરફથી। તમારી શું માંગ? સાહેબ માંગ એવી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ ચૂકવણી કરવામાં આવે એવી અમારી માંગ છે સરકારશ્રી આગળ ને નર્મદાના અધિકારીઓ આગળ। આ બાબતે તમે રજૂઆતો કરી? રજૂઆતો સાહેબ 3 વર્ષથી જ કરાવવા
વચમાં હમણે 13 તારીખે અમે કલેક્ટરને પણ અરજી કરી હતી, એમનું કોઈ વળતીઓમાં નથી મળતું નહીં, કોઈ જવાબ એનો બરોબર મળતો નથી. 2011-12થી નર્મદા નિગમ દ્વારા તળાવની ગામતળની સીમતળમાંથી નર્મદા કેનાલ પસાર થઈ છે, છતાં એક પણ પ્રકારનો રૂપિયો કોઈ ચૂકવવામાં આવેલ નથી. આગળ ફાંગડીની જે ગામની જે કેટલા ખેડૂતો હતા એમને દરેકને પૈસા ચૂકવી દીધા છે. આ બાજુ આગળ ચોથાનેડા ડિસ્ટ્રીબ્યુટરમાં જે ચોથાનેડા ખેડૂત ખાતેદાર એમને પણ નાણાં મળી ગયા છે. માત્ર ને માત્ર તળાવના 62 જે ખેડૂતો છે એ લોકોને કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળતો અને કોઈ નાણાં માટે કોઈ તજવીજ કરતા નથી. અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલ છે, પણ અધિકારીઓ કાંઈ ધ્યાનમાં લેતા નથી. 4 મહિના થશે, 6 મહિના થશે, અમે 3 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ. બરાબર, બાકી છેલ્લે માત્ર ને માત્ર 62 ખેડૂતો જ બાકી હશે એવું અંદાજ છે અમને. બરાબર. ઓકે બાપુ બોલો. સુથાર ધર્મા આખા ગામ તળાવ આ ચેનલના મને અહીંથી કરી ફોંગડી વસે ને નેડા વસે પૈસા મળ્યા નથી. શેને કારણે નથી મળ્યા એ મને કોઈ ખબર છે નહીં, પણ પૈસા હાલતા નથી. હવે કોઈ ના હાલો તો અમે આખું અહીંયા કુટુંબ લઈ અને અમે ઓફિસે આવવા તૈયાર થાં. કેટલા ખેડૂતોને બાકી છે? લગભગ 60-65 ખેડૂત હશે આ ચેનલ ઉપર. તમે રજૂઆતો કરી? ટડાયના રજૂઆતો કરી? હવે સાહેબ રજૂઆત તો બેલની વાત ના કરો, દારદી અને બીજી ના લાવો, પણ કોઈ હોફળ તો કરતો છે નહીં. અને હવે કોઈ ના હોફળે તો અમે અહીંયા કને આખું જેટલા હાઈડે જણા રહ્યા એટલા કુટુંબ અમે અહીંયા ઓફિસે આવીને બેહવા તૈયાર થાં. હવે વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ શુદ્ધ બનાવવા માટે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ટોઈંગ ડ્રાઈવ હવે વિવાદનું કેન્દ્ર બની છે. કેટલાક વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાયેલા બાઇકને ટોઈંગ કર્યા બાદ વાહન છોડાવવા માટે ₹100 સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે, જ્યારે નગરપાલિકાની સત્તાવાર પાવતીમાં માત્ર ₹5નો ચાર્જ દર્શાવવામાં આવ્યો છે. વાહન ચાલકોના જણાવ્યા મુજબ બાઇક છોડાવતી વખતે ₹100 લેવામાં આવે છે, પરંતુ આપવામાં આવતી પાવતીમાં ₹5નો જ ઉલ્લેખ જોવા મળે છે, જેના કારણે વધારાની વસૂલાત અંગે અનેકો સવાલ ઊભા થયા છે. તો કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પાવતીની પાછળ નોંધ લખી આ વસૂલાતને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જો સત્તાવાર રીતે ₹5નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હોય તો વધારાના ₹95 કયા નિયમ હેઠળ વસૂલવામાં આવે છે અને તે રકમ ક્યાં જમા થાય છે તે અંગે લોકો સ્પષ્ટતા માંગ કરી રહ્યા છે. જો કે આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકતી નથી અને નગરપાલિકા અથવા સંબંધિત અધિકારીઓ તરફથી પણ હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેમ છતાં મામલો ચર્ચાનો વિષય બનતા પારદર્શક તપાસ અને સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આક્ષેપોને લઈને નગરપાલિકા શું સ્પષ્ટતા કરે છે અને સમગ્ર મામલે કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રથમ વખત અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવા માટે 51 ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને નવી મોબાઈલ હેલ્થ વાન યુનિટને ગાંધીનગરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. જે દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં 4 વ્હીલર વાહનો પહોંચી શકતા નથી ત્યાં આપાતકાલીન સમયે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આ 51 ટુ વ્હીલર ખાસ ડિઝાઇન કરવામાં આવે છે. આ વાહનોમાં જરૂરી દવાઓ અને પ્રાથમિક મેડિકલ સાધનો ધરાવતું મેડિકલ બોક્સ ઉપલબ્ધ રહેશે. આ સાથે ડિજિટલ બીપી મશીન, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર, થર્મોમીટર, હેમોગ્લોબિન મીટર, ની હેમર અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રે સહિતના સાધનો હશે. આ સેવાઓને ડિજિટલ ડેટા એન્ટ્રી અને સીએમ ડેશબોર્ડ સાથે સીધી રીતે સાંકળી લેવામાં આવી છે. આ નવી સેવાઓથી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને નિયમિત આરોગ્ય તપાસ થશે, જેથી તમામ માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાશે. ગ્રામ્ય સ્તરે બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, બ્લડ સુગર, મેલેરિયા અને પેશાબ સંબંધિત પ્રાથમિક તપાસો શક્ય બનશે. ગંભીર રોગોની વહેલી ઓળખ થતાં દર્દીઓને વિશેષ સારવાર માટે સમયસર નજીકની સરકારી હોસ્પિટલમાં રિફર કરી શકાશે. તે ઉપરાંત કિશોરીઓને મહિલાઓને એનિમિયા તથા પોષણ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોલિસ્ટિકર હેલ્થ કેર અને લાસ્ટ માઇલ સર્વિસ ડિલિવરીના સંકલ્પને સાકાર કરવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ યુનિટ દ્વારા HIV, એડ્સ, તમાકુજન્ય રોગો અને અન્ય જાગૃતિ ફેલાવવાની સાથે કામગીરીનું GPS આધારિત મોનિટરિંગ પણ કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે યોજાયેલા પ્રસ્થાન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં જીએસઆરટીસી કંડક્ટર ભરતી પ્રક્રિયા માટે જરૂરી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા વાવ-થરાદ જિલ્લા વિસ્તારના ઉમેદવારો માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થરાદની એક ખાનગી સ્કૂલ ખાતે ફર્સ્ટ એડ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કાર્યક્રમ દરમિયાન ભારે અવ્યવસ્થા સર્જાતા ઉમેદવારોમાં અસંતોષ અને રોષ જોવા મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અંદાજિત 1200થી વધુ ઉમેદવારો તાલીમ માટે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સ્થળ પર પૂરતી બેઠકો, પીવાના પાણી, શૌચાલય અને અન્ય જરૂરી સુવિધાઓનો અભાવ હોવાનો અનેક ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. તો કેટલાક ઉમેદવારોના જણાવ્યા અનુસાર ફોર્મ વિતરણ પ્રક્રિયામાં પણ ભેદભાવ રાખવામાં આવ્યો હતો. અનેક લોકોને ફોર્મ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે નિર્ધારિત ફી આશરે 1200 હોવા છતાં કેટલાક વચેટિયાઓ ઉમેદવારો પાસેથી રૂપિયા 3000 સુધીની રકમ ઉઘરાવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે સમગ્ર મામલે ખરેખર તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલ આ મામલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અથવા સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. વાવ-થરાદ જિલ્લાના થરાદમાં ગુનાખોરી, દારૂ અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગરમાં યોજાયેલા ઓપરેશનમાં બુટલેગરો અને એનડીપીએસના આરોપીઓ પર સકંજો કસવામાં આવ્યો હતો. વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફોર્સ સ્ક્વોડની ટીમો જોડાઈ હતી. થરાદના ડીવાયએસપી એસએમ વાળોતરેના જણાવ્યા અનુસાર 10 જેટલા પીએસઆઈ અને 70થી વધુ પોલીસ કર્મચારીઓ આ સંયુક્ત કાર્યવાહીમાં ભાગ લીધો હતો. ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ એન્ડ પ્રોહિબિશન એક્ટિવિટી નીતિ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવાના હેતુથી આ એક્શન લેવાયો હતો. પોલીસે શિવનગર વિસ્તારમાં 30 જેટલી પ્રોહિબિશન રેડ કરીને બુટલેગરો તથા અસામાજિક તત્વોની સઘન તપાસ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 15થી 20 દિવસથી સતત ચાલી રહેલા અભિયાનના કારણે વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. એનડીપીએસ હેઠળ આરોપીઓના હિલચાલ, રહેઠાણ અને તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે માહિતી પણ મેળવવામાં વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ઓપરેશન દરમિયાન પોલીસે કાળા કાચવાળા વાહનો, ફેન્સી નંબર પ્લેટ તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત આગામી સમયમાં તલાટી ક્રમ મંત્રી મારફતે ગેરકાયદેસર દબાણો અંગે સર્વે હાથ ધરવામાં આવશે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ તેને દૂર કરવામાં આવશે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે પાસા અને તડીપાર જેવા કડક પગલાં લેવામાં આવશે. જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશન અને કાર્યવાહી સતત ચાલુ રહેશે. આજે શિવનગર વિસ્તારમાં અમારા બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરેયા સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે જે ગુજરાત પોલીસની જે નીતિ છે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ અને પ્રોહિબિશન એક્ટિવિટી, આ એક્ટિવિટી ઉપર સંપૂર્ણ નિયંત્રણ લઈ આવવા માટે થઈને આજે અમે મેગા કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરેલું હતું. આ શિવનગર વિસ્તાર છે. શિવનગર વિસ્તારમાં અમે સૌપ્રથમ જેટલા બુટલેગરો હતા તેને ત્યાં રેડો કરેલી છે. પરંતુ આ તાબૂતમાં આખરી કિલ એના જેવી વસ્તુ છે. પ્રોહિબિશન એક્ટિવિટી સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. અમે ઘણી જગ્યાએ રેડો કરેલી પણ અમને આ પ્રોહિબિશન એક્ટિવિટી અહીંયા અત્યારે જોવા નથી મળેલી. છેલ્લા લગભગ 15-20 દિવસથી સતત અમે આ એક્ટિવિટી નેસ નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છીએ. એના ભાગરૂપે અમે આજે આ ફરીથી કોમ્બિંગનું આયોજન કરેલું હતું. આ કોમ્બિંગ દરમિયાન માત્ર પ્રોહિબિશન એક્ટિવિટી નહીં પણ જે એનડીપીએસના જે આરોપીઓ છે એ આરોપીઓ શું કરે છે, શું એની હિલચાલ છે, એની હાલની પરિસ્થિતિ શું છે, કે કેવી રીતે પોતે રહે છે, ક્યાં છે, એના વેર અબાઉટ જાણવા માટે થઈને અમે લગભગ અમારા 10 પીએસઆઈ અને 70 જેટલા પોલીસના સ્ટાફ સાથે આ મેગા કોમ્બિંગનું આયોજન કરેલું હતું અને પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરેયા સાહેબના માર્ગદર્શન પ્રમાણે અમે આ કાર્યવાહી અત્યારે હમણાં જસ્ટ આપ જાણો છો એ રીતે પૂર્ણ કરેલ છે. આમાં ખાસ કરીને અમારો ઉદ્દેશ એ હતો કે જે એનડીપીએસ છે અને જે લિકર પ્રોહિબિશન એક્ટિવિટી જે કરી રહ્યા છે એના ઉપર કેવી રીતે સકંજો કસાય. તો નજીકના દિવસોમાં અમે સર્વે પણ તલાટી મંત્રી પાસે કરાવવાના છીએ કે જે લોકોના ગેરકાયદેસર રીતે કોઈ દબાણ હશે
તો એનું સર્વે કરાવી અને અમે એના ઉપર મતલબ અમારે લીગલી જે પ્રોસિજર થશે એ પ્રમાણે એ દબાણો પણ જો ગેરકાયદેસર દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે સાથે કડક અટકાયતી પગલાં જેમ કે પાસા, તડીપાર આના પણ શસ્ત્રો એની ઉપર ઉગામવામાં આવશે. આજની અમે લગભગ 30 જેટલી પ્રોહિબિશનની રેડો કરેલી છે. બીજા નંબરમાં અમે વાહનમાં પણ જે કાળા કાચ રાખે છે, પછી નંબર પ્લેટ નથી રાખતા અથવા રાખે છે તો ફેન્સી નંબર પ્લેટ રાખે છે, આની ઉપર પણ અત્યારે કાર્યવાહી કરેલી છે. અને આ કાર્યવાહી સતત અને અવિરતપણે ચાલુ રહેશે જ્યાં સુધી બિલકુલ નેસ્તનાબૂદ આ એક્ટિવિટી નહીં થાય ત્યાં સુધી પોલીસ અમે જંપીને બેસવાના નથી અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર કડક હાથે કામ લેવાના છે.